અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. શહેરમાં કોર્પોરેશન દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. એએમસીએ નોંધેલા 45 ડિગ્રી તાપમાનને કારણે જાહેર કરવામાં આવ્યું હતું રેડ એલર્ટ. તાપમાન 45 ડિગ્રી કરતા આંશિક ઓછું હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. ટેકનિકલ ખામીને કારણે 45 ડિગ્રી તાપમાન નોંધાતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવે પછી હવામાન ખાતાએ નોંધેલા તાપમાન મુજબ એલર્ટ જાહેર કરાશે. ગઈકાલના રિપોર્ટ પ્રમાણે જે હવામાન ખાતાનો રિપોર્ટ છે તે પ્રમાણે ટેમ્પરેચર 45 નેક્સ્ટ 5 ડેઝ સુધી રહેશે તે પ્રકારના રિપોર્ટ તેઓ તરફથી અમને મળે છે. સાથે સાથે એ જ રિપોર્ટમાં તેઓ દ્વારા ઓરેન્જ એલર્ટ તરીકે કલર કોડિંગ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કરવામાં આવેલો છે. કોર્પોરેશન દ્વારા જે 45 ડિગ્રી રિપોર્ટ થયો છે તેના આધારે રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે. આ જ બાબતે આજ રોજ તેઓ સાથે ચર્ચા કરતા ટેમ્પરેચર ઇટ ઇઝ માર્જિનલી લેસ દેન 45 ડિગ્રી છે અને અન્ય ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે. જ્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ લોકોએ 45 રિપોર્ટ કરેલો છે અને તેને આધાર લઈને રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે. આ એક ટેકનિકલ એરર અને બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે આજ રોજ થયેલ ચર્ચા મુજબ જે પ્રમાણે ડેઇલી હવામાન ખાતા દ્વારા જે માહિતી આપવામાં આવશે તે જ પ્રમાણે આવનારા દિવસ દરમિયાન એલર્ટ ડિક્લેર થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં